ભાઈઓ બહેનો આવેલા ઉપસ્થિત મહેમાનો પોતાનું સ્થાન ગ્રહણ કરી લે. ભાઈઓને આ ડાબી બાજુ બેસવાનું છે. अद्भुत मंत्री सनातन देव प्रार्थना राजा प्रभु तुम्हें शांति नो सबदार एवं देव छो मत हालेलुया हालेलुया ये होगा देवे आप पृथ्वी पर इतनो बड़ो प्रेम कर्यो પોતાનો એકનો એક દીકરો આ પૃથ્વી પર મૂકી દીધો એ સારું કે આ પૃથ્વી પર જે શેતાનના કામ છે ને નાશ કરવા સારું એ દીકરાને મૂકી દીધો. ધન્યવાદ છે ઈસુ મસીહની મહાન સેવાદેવની મહાન કૃપા થઈ અને ઈસુ મસીહને ખરેખર મનુષ્ય દેહમાં આ પૃથ્વી પર ઉતારી દીધો. એ આજનો એ 25મી નાતાલ ઈસુ મસીહનો જન્મ દિવસ છે. દેશની અંદર હરેક જગ્યાએ પ્રભુ નાતાલનો પર્વ આજે ઉજવી રહ્યા છે. જેવી રીતે બેટા બાળકોને સંદેશો આપવા માટે પવિત્ર દૂતો નીચે ઉતરી આવ્યા તેવી રીતે પ્રભુ ઈસુ મસીહનો મહિમા પ્રગટ કરવા માટે એના તારા પવિત્ર દૂત સંભાળી લે એવી ઈસુ મસીહ તમે યોજના બનાવો. ધન્યવાદ. 59 2 ની 51 ની કલમ પ્રમાણે
દરેકને પ્રભુ તારો હાથ હાળો કરીને દરેકને સંભાળીને લાવે અને અદ્ભુત યોજનાથી ભરી દે મસીહ. હવે મંડળી માટે પ્રાર્થના, દેશની મંડળીઓ માટે દરેકને માટે પ્રાર્થના કરીએ છીએ મસીહ કે તારા લોક છે અને જેઓ તને માની રહ્યા છે તે દરેક જણ પોતાના હૃદયમાં પ્રભુ મહાન સર્વશક્તિમાનની હાજરી અહીં પર ઉપસ્થિત થઈ જાય. અમારા દેશ માટે પ્રાર્થના કરીએ છીએ, દેશના નેતા માટે પ્રાર્થના કરીએ છીએ, પોલીસ જવાનો માટે પ્રાર્થના કરીએ છીએ મસીહ કે તારી મહાન કૃપા અમારા દેશ પર પ્રભુ રેડાઈ જાય અને દરેકને તારા પ્રત્યે લાગણી થઈ જાય અને એવો વિશ્વાસ ઉત્પન્ન થઈ જાય કે દરેકના હૃદયમાં આત્માનો અભિષેક થઈ જાય અને ખરેખર આત્માનો પ્રેમ દરેકના હૃદયની અંદર રહેવા લાગે. એવી યોજના તમે બનાવો. દરેકને પ્રભુ જીવન જીવવાનો હક છે મળશે માટે વચનમાં જીવન છે એવું જીવન જીવતા શીખવાડો. આવનાર દિવસોને માટે પ્રભુ તમે સર્ચ કરો અને તારા નામનો મહિમા ખરેખર હરેક જગ્યાએ થાય એવી યોજના તમે બનાવો. આ કુટેજી ગામ ઉપર તારા ભવ્ય આશીષ મંડળી પર તારા ભવ્ય આશીર્વાદ રેડીઓ મળશે. જે આજનો અહીં ઈસુ મસીહના મહિમાને અર્થે નાટક, રાજ, ગરબા, કવાલી એ પ્રભુ નૃત્ય એ બધું થનાર છે મસીહ. એના પર તારા ભવ્ય આશીર્વાદ લીધે તારા વિંધાયેલા પ્રકારની સામાજિક વાદળની હાથો પસારી દરેકને નિરોગી બનાવો અને ઈશ્વરના નામે અદ્ભુત ચમત્કાર થાય. દરેકના ઉપર 50-50 પ્રમાણે દરેકને ભણેલાની જીભ આપો, ભણેલાની પેટે સાંભળે, ભણેલાની પેટે બોલે અને ભણેલાની પેટે કાર્યરત થાય કે જેથી તારા નામનો મહિમા પ્રગટ થાય એવું પ્રભુ તમે થવા દો. દરેક જણ ઈચ્છા ક્યાંકના સંતાન બની જાય અને એ હોવાઈને પણ જાય નથી. હાલેલુયા, હાલેલુયા. ધન્યવાદ ઈસુ મસીહ. અમે જે કંઈ કરી રહ્યા છે એ ઈસુ મસીહ અમે તારા નામે કરી રહ્યા છે મસીહ. ખરેખર દરેકનું જીવન છે એ ઈસુ મસીહનું જીવન છે. એ દરેક જણ ઉપર પ્રભુ તારી કૃપા રહે. આ ઠંડીના સમયની અંદર પણ પ્રભુ તારો હાથ આડો કરીને ઠંડીને રોકી રાખે અને આ પ્રોગ્રામની અંદર તારા ભવ્ય આશીર્વાદ રહી જાય. તારા કાવ્ય દૂતને મોકલાવી પ્રભુ જે રાસ ગરબા નાટકો થાય છે એના માટેની દયા તમે નીચે ઉતારજો અને હરેકના હૃદયને પ્રભુ જ્ઞાન વાળું હૃદય આપજો. સંબોધક એટલે પવિત્ર આત્મા ઉતરશે અને એ જ આત્મા પ્રભુ દરેકને સાચી શિખામણ આપશે. જોનારા પ્રત્યેક જણને પ્રભુ તમે આશીર્વાદ આપજો. આશીર્વાદથી તમે ભરપૂર કરજો. ઈશ્વર તો મહાન છે, ઈશ્વર તો અત્યંત મહાન છે, સમજ જ્ઞાની બાત છે. હવે પછીનો જે યોજના થાય છે અને જે કંઈ થાય છે એ સર્વસ્વ પણ ઈસુ મસીહને સોંપીએ છીએ. ધન્યવાદ. ઈસુના નામે પ્રાર્થના કરીએ છીએ. એ પ્રાર્થના સાંભળ્યા બદલ ખૂબ ખૂબ આભાર. હાલેલુયા. ઈસુ ખ્રિસ્તના નામથી માંગીએ છીએ. આમેન. પ્રેઝ લોર્ડ, પ્રેઝ લોર્ડ. ફરીથી આપને વિનંતી, મહેમાનોને, ભાઈઓ અને બહેનો, નાના મોટા ભૂલકાઓને દરેકને વિનંતી છે કે પોતાનું સ્થાન ગ્રહણ કરીને આજના પ્રભુ ઈસુ મસીહના જન્મદિવસનું ખરેખર આપણે એનો જે મહિમા છે એ આપણે શાંતિથી જોઈએ અને ખરેખર પ્રભુનો મહિમા આપીએ. હાલેલુયા.